અને ભગવાન મહાદેવને મેળવવા માટે ધ્યાન ધ્યાન નિત્યમ મહેશમ. ભગવાન શિવજી ધ્યાનસ્થ રહે છે. મહાદેવનો મોટો સંદેશ છે ધ્યાન. તમે ભગવાન મહાદેવનું જ્યાં વર્ણન જુઓ ત્યાં ભગવાન શિવજી ધ્યાન કરે છે, ભગવાન શિવજી તપ કરે છે. ધ્યાન મૂર્તિ મહાદેવજી છે. નિત્યમ મહેશમ રજત ગિરિનિભં ચારુ ચંદ્રાવતમ સમ. એ ભગવાન મહાદેવ. રત્ના કલ્પોજ્વલાકમ પરશુભરા પ્રીતિહસ્તમ પ્રસન્નમ પદ્માસીનમ સમન્તા સ્તુતમર્કણે વ્યાઘ્રકૃતિમ વસાનમ વિશ્વાદ્યમ વિશ્વમન્યમ નિખિલ ભયહરમ પંચવરમ ત્રિનેત્રમ પંચભદ્રમ મહાદેવ. એ ભગવાન મહાદેવ છે. તેથી રોજ ભગવાન શિવનું ધ્યાન. ત્યારે શિવાલય જાઓ ને તમે શિવાલય પણ થોડી વાર ભગવાનનું શિવજીનું ધ્યાન કરો. શિવલિંગની સામે એક દ્રષ્ટિથી ભગવાન મહાદેવને સામે જોવાનું. અને જેટલી પલક ઓછી ચાલે ને એટલા વિચારો પણ ઓછા આવે. જે લોકો આંખો પટપટ પટપટ કર્યા કરતા ને એને વિચારો બહુ આવતા. આંખ ઓળખાણ છે આપણે. એટલે જેટલી આંખો ખુલ્લી રાખો એટલા વિચારો ઓછા આવે. તે જન્મ ભાગ તે જન્મવાજ ખલુ જીવલોકે વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથમ વાણી ગુણાસ્તુતિ કથા શૃણોતિ શ્રોત્રમુદ્વયં તે ભવમુતરંતિ શ્રોત્રમુદ્વયં તે ભવમુતરંતિ. એ મનુષ્ય ભવ પાર કરી જાય છે. કોણ? મહાદેવની જે સ્તુતિ કરે છે, ભગવાન શિવજીના જે ગુણગાન ગાય છે, ભગવાન શિવજીનું જે ધ્યાન ધરે છે, એ મનુષ્ય ભવ પાર ઉતરે છે. શિવ કોણ છે? શિવ વિશ્વના ઈશ્વર છે, વિશ્વનાથ છે. અને આપણે સૌ જાણીએ છીએ પૂરા વિશ્વમાં એક જ મહાદેવજી એવા છે જેને આપણે વિશ્વનાથ કહીએ, વિશ્વપતિ કહીએ, વિશ્વ સર્જક કહીએ, વિશ્વ પોષક કહીએ છીએ. વિશ્વના પરાવરણ પણ છે, વિશ્વના મધ્ય પણ છે અને વિશ્વના અંત પણ છે. તેથી ભગવાનને આપણે વિશ્વનાથ કહીએ છીએ. વિશ્વ વિધાતા છે. આ જગતના ઘડનારા, જગતની રચના કરનારા ભગવાન સ્વયં શિવ છે. તેથી મહાદેવને આપણે વિશ્વનાથ કહીએ છીએ. વિશ્વનાથ ભગવાન શિવ આપણું જ્યોતિર્લિંગ છે. કાશી વિશ્વનાથ વિશ્વેશ્વર છે. અને ભગવાન શિવને આપણે ઈશ્વર કહીએ છીએ ને. અન્ય કોઈ દેવતાઓને ઈશ્વર તરીકે આપણે નથી કહેતા. જેની પાસે પૂરા બ્રહ્માંડનું ઐશ્વર્ય છે એટલે તેને ઈશ્વર કહીએ આપણે ને. વિશ્વનાથ છે, વિશ્વપતિ છે, વિશ્વ વિધાતા છે. આપણા સૌના લેખ લખનાર છે, આપણા સૌના લેખ બદલનાર પણ છે, આપણા સૌનું ભાગ્ય ખોલનારા ભગવાન મહાદેવ છે. તેથી તમે પ્રારંભ તો કરો ભગવાન મહાદેવનું ભજન કરવાનું. ધીરે 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 ભજનની સંખ્યા વધશે, ભજનનું બળ વધશે. તમને પોતાને સ્વયંની અનુભૂતિ થશે કંઈક જીવનમાં નવું થઈ રહ્યું છે, કંઈક નવી અનુભૂતિ થઈ રહી છે. વ્યર્થ વિચારો કરવા, વ્યર્થ વાતો કરો, વ્યર્થ પ્રવૃત્તિ કરવી તેના કરતા તો ભગવાનનું ભજન ન કરીએ. દરેક યુવાન ભાઈઓ બહેનોએ સવારમાં થોડો સમય પોતાની જાતને આપવો જોઈએ. બધો જ જીવનનો સમય બીજાને આપવાની જરૂર નથી. ભગવાને 24 કલાક આપીએ. 24 કલાકની અંદર આપણે સવે ગોઠવણ કરવાની છે. 1 કલાક સમાજને આપીએ, 1 કલાક આપણા હોમવર્કને આપીએ, 1 કલાક આપણા શરીરને આપીએ, 1 કલાક ભોજનમાં આપીએ. તેથી આપણા જીવનને સુંદર રીતે આપણે તૈયાર કરીએ. જીવનની પણ એક સુંદર ડિઝાઇન બનાવીએ આપણે કે શું આપણે કરવું છે. તો ભગવાન શિવ કોણ છે? વિશ્વના ઈશ્વર છે, વિશ્વના વિધાતા છે, जगतना रचयिता है ये भगवान शिव है। ये भाव से और आदर के साथ
विश्वविधाता हे जगदाता विश्वविधाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव बोलिए साथ में विश्वविधाता हे जगदाता विश्वविधाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव जय महादेव ताली महादेव ने वाले અમારો દેસાઈ બહુ મારો જૂનો મહાદેવનો ભક્ત છે જે ટેલિવિઝનમાં દેખાય છે હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ તાળીથી આરોગ્ય મળે मन शांत થાય વિચારો શાંત થાય તાલી મહાદેવ ને વહાલે विश्वनाईश्वर शिव महादेवा विश्वनाईश्वर शिव महादेवा दया करो शिव हे आदिदेवा दया करो शिव हे आदिदेवा धर्म दुरंतर जगत उदाहरण धर्म दुरंतर जगत उदाहरण कल्याण करो महादेव कल्याण करो महादेव विश्वविधाता हे जगदाता विश्वविधाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव હે મહાદેવ દિલ से याद करें महादेव को जीवन में कोई फरियाद नहीं रहेगी हे महादेव हे महादेव हे महादेव बिल्वा पत्र चढ़े चढ़े जल की धारा बिल्वा पत्र चढ़े चढ़े जल की धारा पुष्प चढ़े शिव ने गंगा की धारा पुष्प चढ़े शिव ने गंगा की धारा हे मृत्युंजय हे त्रिलोचन हे मृत्युंजय हे त्रिलोचन कल्याण करो महादेव कल्याण करो महादेव विश्वविधाता हे जगदाता विश्वविधाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव महादेव
મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ સુર નર મુનિ જન વંદન બોલિए કરતા साथ में સુર નર મુનિ જન વંદન કરતા જય જય હે મહાદેવ જય જય હે મહાદેવ જય ગિરિનાથ જય વાણેશ્વર જય ગિરિનાથ જય વાણેશ્વર કલ્યાણ કરો મહાદેવ કલ્યાણ કરો મહાદેવ बोलिए साथ में विश्व विधाता हे जगदाता विश्व विधाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव 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 की कृपा सर्व पाप हरम परम महादेव 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 शिवलोकम ब्रजेंद्र हलता चलता बेचता उठता खाता पीता महादेव 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 शाबाश विश्वनाथ मम नाथ पुरारी પાર્વતી બોલી પાર્વતી પાર્વતી મહાદેવને કહે કે મહાદેવ હું કેટલી ભાગ્યવાન છું કે જે વિશ્વનો નાથ છે મારો નાથ છે જે વિશ્વનો પતિ છે એ મારો પતિ છે હે? જીવન તો ત્યારે સફળ કહેવાય જ્યારે પત્ની તમારી પ્રશંસા કરે કોઈ દી કરે જ નહીં તમને કાંઈ ખબર નથી પડતી એમ જ બોલે આ મહાદેવનું જીવન કેટલું ઉજ્જવળ હશે એ સ્વયં તેના ધર્મપત્ની પાર્વતીજી શંકર ભગવાનની પ્રશંસા કરે છે શું કહે છે विश्वनाथ હે મહાદેવ હે મહાદેવ नाथ पुरारी હર હર મહાદેવ महादेव महादेव विश्वनाथ मम नाथ पुरारी હે મહાદેવ त्रिभुवन विदित महिमा तुम्हारी ત્રિભુવનમાં જેમની મહિમા એવા મારા મહાદેવ त्रिभुवन विदित હે મહાદેવ હે મહાદેવ महिमा तुम्हारी હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ
शिवाय जय त्रिलोचन नमः साथ में हे महादेव, हे महादेव। जिन नैनों में महादेव बसे, जिन नैनों में महादेव बसे, ओ नमस्ते रुद्रमण्य भूतैकवे नमः बाहुव्यामुदते नमः चाते रुद्रशिवं पापकाशितया रसन्महशक्तमय गिरिशशता जीन नैनों में महादेव बसे, दूजा कौन सहाय, धागा हो तो तोड़ दियो, प्रीतम तोड़ जाए, प्रीतम सुर नर मुनि जन वंदन करता, सुर नर मुनि जन वंदन करता, जय जय हे महादेव, जय जय हे महादेव, जय गिरिनाथ जय बाणेश्वर, जय गिरिनाथ जय बाणेश्वर, कल्याण करो महादेव, कल्याण करो महादेव। विश्वविधाता हे जगदाता, विश्वविधाता हे जगदाता, कल्याण करो महादेव, कल्याण करो महादेव, कल्याण करो महादेव, कल्याण करो महादेव, कल्याण करो महादेव। વિશ્વ ઈશ્વર છે। ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ સંતાપમાંથી છૂટવું હોય તો ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો તમે। નારદે પૂછ્યું ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુને કે ભગવાન મને મહાદેવની કથા કહે કોણ? હું કોની પાસે ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે જાઉં? ભગવાન વિષ્ણુજી નારદજીને માર્ગદર્શન આપે છે કે નારદ, મહાદેવની કથા તમારે સાંભળવા માટે બ્રહ્મલોકમાં જાઓ અને આપના પિતાજી છે બ્રહ્માજી, બ્રહ્માજીને તમે વિનંતી કરો અને આપના પિતા બ્રહ્મા સ્વયં આપને ભગવાન મહાદેવની કથા સંભળાવે। ભગવાન વિષ્ણુજીએ નારદજીને સુંદર માર્ગદર્શન આપ્યું છે અને એ નારદજી ભગવાન વિષ્ણુને પ્રણામ કરી અને નારદજી બ્રહ્મલોકમાં પહોંચે છે, જ્યાં નારદજીના પિતા રહે છે। બ્રહ્મલોકમાં બ્રહ્માજી નિવાસ કરે છે। સુંદર આસન ઉપર પિતા બ્રહ્મા બિરાજમાન, ચતુર્મુખી બ્રહ્મા નારદજીને પ્રણામ કરે છે
સાષ્ટાંગ પ્રણામ કરે છે. નારદ પિતાજીને દંડવત પ્રણામ કરે છે. અને નારદ પોતાના પિતાને સુંદર પરિક્રમા કરે છે. કેટલો સુંદર વ્યવહાર પિતા સાથે. ફરી પાછા પ્રણામ કરે, ફરી પાછા સાષ્ટાંગ પ્રણામ કરે અને ફરી પાછા બ્રહ્માજીને દંડવત પ્રણામ કરે છે. પુત્રનો વ્યવહાર પિતા સાથે આવો હોવો જોઈએ. એક વાત કહું, તમારા ઘરમાં જો તમારો બાપ જીવતો હોય ને તો આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી માણસ. એકવાર પિતા આંખ બંધ કરીને આ દુનિયા છોડીને જતા રહે, હિમાલય પહાડ ખોળી નાખો ને તો એ બાપ ફરીવાર જોવા નહીં મળે. તેથી આપણા ઘરની અંદર જીવિત બાપ હોય તો ખૂબ સેવા કરજો તેને. ભગવાન તો જરૂર આશીર્વાદ આપણને આપે, પણ આપણા પિતાના જો આશીર્વાદ આપણી સાથે હશે તો દુનિયામાં તમને કોઈ રોકી નહીં શકે, તમારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે. ઘણીવાર આપણા જીવનના મૂળ ધર્મો આપણે ભૂલી જતા હોય છે અને બીજું ઘણું બધું કરતા હોય છે. અને કલયુગમાં તો ઘણા દીકરાઓને બાપ સાથે બોલે વ્યવહાર નથી. બોલો કેવી વિડમણા. જે પિતાએ મહેનત કરી કરી મજૂરી કરી કરી ને છોકરાઓને મોટા કર્યા હોય, જે પિતાએ બાપના કંધા પર બેસાડ્યા હોય, જે પિતાને કેટલી અપેક્ષાઓ દીકરા પાસે હોય, એ દીકરો એક પણ બાપની અપેક્ષા પૂરી ન કરે અને ઉપરથી પિતા સાથે ઝઘડો કરે. તેથી બહુ હૃદયથી કહું છું, ભલે ક્યારે ભગવાનની સેવા વહેલી મોડી થાય એનો વાંધો નથી, પણ ઘરમાં વડીલો દાદા હોય, વડીલ પિતાજી હોય, તેમની ખૂબ સંભાળ લેજો. ભગવાન ખૂબ રાજી થશે. અને આજુબાજુમાં કોઈ પણ વડીલ રહેતા હોય તેનું પણ ધ્યાન રાખવું. કારણ કે જે વૃદ્ધાવસ્થા છે બહુ દુઃખદાયક હોય છે. જ્યારે શરીર પણ સાથ ના આપે, મન પણ સાથ ના આપે, તેથી એ સમયે તેને ખૂબ સહારાની જરૂર હોય છે, આશ્વાસનની જરૂર હોય છે, તેને હિંમતની જરૂર હોય છે, સમયસર તેને ભોજનની જરૂર હોય છે. આપણે ભલે ભગવાનને ભોજન ન કરાવી શકીએ, પણ આપણા ઘરમાં વડીલ હોય અથવા આજુબાજુ કોઈ વડીલ રહેતા હોય, એમને સમયસર ભોજન આપીએ ને, એ ભગવાનને ભોજન કરાવવાનો જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણે ભગવાનને તો ક્યાં ભોજન કરાવી શકવાના હતા ભાઈ? ભગવાન તો આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે, એને આપણે શું ભોજન કરાવવાના હતા? તેથી પ્રભુ માટે, ભગવાન માટે આપણે કાંઈ કરી શકતા નથી. જે કાંઈ કરીએ આપણા સુખ માટે, આપણી શાંતિ માટે છે. તેથી મારા ભાઈઓ બહેનો વડીલોનો ખૂબ મારી પ્રાર્થના છે, ઘરમાં વડીલ દાદા હોય, દાદી હોય, મોટી ઉંમરના હોય, તેને ખૂબ રાજી રાખજો. અને એમનો રાજીપો તમારા જીવનમાં મોટી સફળતા આપશે, તમારા જીવનમાં મોટું સુખ આપશે. એ આપણા સાક્ષાત ભગવાન છે, આપણા પ્રત્યક્ષ ભગવાન, જેને આપણે જન્મ આપ્યો, જેને આપણે જીવન આપ્યું છે, જેને આપણે જીવતા શીખવાડ્યું છે, એ આપણા પિતા છે. તેથી દ્રઢ સંકલ્પ કરજો. અને બહેનોએ તો ખાસ, ઘરમાં વૃદ્ધ સસરા હોય, વૃદ્ધ સાસુ હોય, ખૂબ સેવા કરજો. અને તમે જો એની સેવા કરશો ને તો તમારી આવેલી હોય એ પણ તમારી સેવા કરશે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. તેથી ખાસ ભાઈઓનો તો પ્રાર્થના, પણ બહેનોનો બહુ પ્રાર્થના છે. કારણ કે વૃદ્ધાશ્રમમાં કોઈના મા બાપ નથી હોતા. વૃદ્ધાશ્રમમાં લગભગ સાસુ સસરા જ હોય છે. કોઈ કુંવારો દીકરો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય, પરિણા પછી જ બોમ્બ વિસ્ફોટ થાય છે, એટમ બોમ્બ ફોડે. નહીં નહીં, આપણો ધર્મ છે, આપણું કર્તવ્ય છે. ભલે એક માળા ઓછી થાય, ભલે થોડી પૂજા ઓછી થાય, ભલે મંદિરે વહેલા મોડું જવાય, પણ ઘરના વડીલોને સાચવી લેજો. ભગવાન તમને સાચવી લેશે, ભગવાન તમને સાચવશે. તેથી ભૂલો ભલે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના,
એ વિસરશો નહીં. અગણિત છે ઉપકારના, એ કદી વિસરશો નહીં. તેથી કથામાં દ્રઢ સંકલ્પ કરજો, અમારા ઘરમાં રહેલા વડીલોને ખૂબ અમે સાચવશું. અમારાથી થોડુંક પણ ઓછું ના આવે, એમનો સ્વભાવ જે હોય તે. પણ આપણું કર્તવ્ય શું છે, આપણી ફરજમાં શું, આપણો ધર્મ શું છે? અને જો આપણા વડીલોના આશીર્વાદ આપણે સાથે હશે તો હૃદયથી કહું છું, વડીલોના આશીર્વાદથી આરોગ્ય પણ મળે અને જીવનમાં સફળતા પણ મળે અને ભગવાન આનંદ પણ આપે છે. असह्य बेठी वेदना. આપણા બાળકને આપણે મોટું કરી છે ને આપણને ખબર છે. આપણા બાળક માટે કેટલું આપણે સહન કરતા હોય, કેટલી તેની જાળવણી રાખતા હોય, કેટલું તેનું ધ્યાન રાખતા હોય. આપણું પણ કોઈ ધ્યાન રાખ્યું છે, એ આપણા મા બાપ છે. असह्य बेठी वेदना ત્યારે દીઠું તમ મુખડો. असह्य બેઠના ત્યારે દીઠું તમ મુખડો. એ પુનીત જન્મના કાળજા પથ્થર બની શુદ્ધિશો નહીં. અગણિત છે ઉપકારના, એ કદી વિસરશો કે બધાય તો આ વાતને પકડે ન પકડે, પણ આમાંથી 5 જણા જો આવા સંકલ્પો લઈ લે કે આજથી મારા વયોવૃદ્ધ માતા પિતા અને મારા દાદા દાદીને સાચવીશ, 5 જણા થાય તો બીજા 5ને પ્રેરણા મળશે. આ જયેશભાઈ કેટલો મોટો ખર્ચ કર્યો છે, કેટલો મોટો મંડપ, કેટલી મોટી વ્યવસ્થા, કેટલો સમય આપ્યો, સંપત્તિનું યોગદાન. આમનામ તો આયોજન ન થાય. ઘરે નાનકડો પ્રસંગ કરવો હોય તો કેટલી વ્યવસ્થા સંભાળવી પડે. તો આ તો કેટલો 9 દિવસનો મોટો પ્રસંગ, કેટલી જવાબદારીઓ સંભાળવાની. તેથી એક સાધુ તરીકે હૃદયથી કહું છું, તમારા ઘરમાં વડીલો હોય તેને ખૂબ સાચવજો. અને એમનો એકવાર આશીર્વાદ મળી જશે ને, તમને દુનિયામાં કોઈ પછાડી નહીં શકે, કોઈ તમને રોકી નહીં શકે. એવી હૃદયની બહુ હૃદયની પ્રાર્થના છે. લાખો લડાયા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. આપણા માતા પિતા, આપણા મા બાપ, એ કોડના પૂરનારના, શાબાશ. કોડને ભૂલશો નહીં. એ કોડના પૂરનારના, કોડને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, તે કદી વિસરશો નહીં. પિતાજીના ચશ્મા ખરાબ થઈ ગયા ને તો પહેલા એ રિપેર કરાવી આપજો. તમારું કામ બીજા નંબર ઉપર રાખજો. માને કે પિતાશ્રીને દવાખાને જવાનું હોય તો પહેલા તેને દવાખાને લઈ જજો અને પછી તમારું કામ બીજા નંબર ઉપર કરજો. ભલે ઓફિસે જવાનું મોડું થાય,
ભલે નોકરીમાં ડિસ્ટર્બ થાય, નોકરીના માલિકને કહી દેવાનું કે ભાઈ મારા પિતાજી થોડા બીમાર હતા, મારે હોસ્પિટલે લઈ જવા પડશે. કોઈ એવો ઓફિસર નથી, કોઈ એવો શેઠ નથી કે તમારા મા બાપની સેવાથી તમને વંચિત કરે. ધન ખર્ચતા મળશે બધું, મા બાપ મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, મા બાપ મળશે નહીં. પલ પલ પુનિત એ ચરણની, પલ પલ પુનિત એ ચરણની ચાહના ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એ કદી વિસરશો નહીં. ઘરમાં જીવિત માતા પિતા હોય તો રોજ પ્રણામ કરજો, અને જો ન હોય તો તમને ખૂબ યાદ કરજો. નારદજી પાસે ત્યાં શીખવા જેવું છે. કેટલો સુંદર વ્યવહાર કર્યો છે. આપણે કોઈ દી આપણા માતા પિતાને દંડવત પ્રણામ કર્યા છે? નહીં. ક્યારે માતા પિતાની પરિક્રમા કરી છે? નહીં. આપણે તો દેવાલય શિવાલયની પરિક્રમા કરવા જઈએ, પર્વતોની પરિક્રમા જ કરવા જઈએ, પણ માતા પિતાની પરિક્રમા કરવાનું ઘણી વાર ચૂકી જતા હોય છે. ભગવાન ગણેશજીનો મોટો સંદેશ છે, માતા પિતાની પરિક્રમા કરી ગણેશ ભગવાન. આ નારદજી કેટલી મોટી પ્રેરણા પૂરી પાડે છે. અને આ વાત ખાલી ભાઈઓ માટે જ નથી, આ વાત બહેનો માટે પણ છે.